હો કેવલના રૂપે કુવેર સ્વામી મળ્યા. પૂર્વેના પુણ્ય ફળ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા ટળ્યા રે. કેવલના રૂપે કુવેર સ્વામી મળ્યા હો કેવલના રૂપે કુવેર સ્વામી મળ્યા.
जी जाऊ एवा देशમાં જ્યાં સૌને ઝરકી બ્રી શાંતિ વસમી તે વાટડી ભાઈ ગુરુ તની જરી શાંતિ વસમી તે વાટડી ભાઈ ગુરુ તની જરી એ જીવન મંદિરમાં બેસી ગુરુ મહેરજી ભાઈ માટે ત્રિવિધતા બોલો સદગુરુ લક્ષ્ય ભજન મારે પીડ બ્રહ્માંડ પડી દૂર તાજા છે પીડ બ્રહ્માંડ મારે ઊંઘે તેને ઊંઘવા જઈએ આપણને લક્ષ્ય ભજન વાગામન માટી જાતે આપણને લક્ષ્ય બોલો સદગુરુ મહારાજ કી જય તમે વર્ણન નાવે મારી રે અલજરા કો માના દાની રે માના દાની તમે આગળ ગરડા ધીરે આની ગમની ગો ગમગાની રે ગમગાની એવા સાથી ગુણલા ગાવે રે આ ગુરુજીના ચરણે પાડી રે ચરણે પાડી
ऐसा दिखता है। એ જી અંગે અંગની કરીએ એકતા સાથે રાવો મારા વાન મારે સાથે કૈવલ લાગને સતગુરુ એક લાડાવો મારા વાન મારે સતગુરુ એક લાડાવો મારા વાન મારે સાથે મારા વાલ મારે વૈરાગીએ કલાડાયાવો મારા વાલ મારે સાથે ગુરુ નથી તમને લાવો મારા વાલ મારે સાથે ગુરુ નથી તમને લાવો મારા વાલ મારે સાથે સર્વ ભક્તોને લાવો મારા વાલ મારે વાલ મારે આયાઓ મારા વાલ મારે વાલ મારે પડલ પધારો શાંતિના મારા વાલ મારે कोई जगह जवा नहीं हुआ हम तो कह दिया ભગતોના મનડા રે હરખાવો મારા વાલ મારે ભગતોના મનડા રે હરખાવો મારા વાલ મારે સતગુરુ એક લાડાવો મારા વાલ મારે બે મસ્તા મસ્ત કરાતર મન મસ્તી મારે હું ગુરુ છોટા તસે મોટા હાથ મને કર ફિરાઓ प्रेम प्याला पीकर सबको प्रेमी जन को पाता हूँ मैं मस्ताना मस्त करंदर मन मस्ती मारता हूँ गुण रोटी सबसे मोटी खाया खिला पेट भरता हूँ मैं मस्ताना मस्त करंदर मन मस्ती मारता हूँ
ये 500 मारो 2500 मारो सबकाशी छुड़ाता हो मैं मस्ताना मस्त कलंदर मन मस्ती मारता हो मैं मस्ताना मस्त कलंदर मन मस्ती मारता हो या शांति मुझ में आकर संतो दिल में दर्शन देता हूँ मैं मस्ताना मस्त कलंदर मन मस्ती मारता हूँ शांति मुझ में आकर संतो दिल में दर्शन देता हूँ मैं मस्ताना मस्त कलंदर मन मस्ती मारता हूँ હલો વાતો ઓછી કરો દરેક શાંતિ જાળવે આજનો દિવસ વાતોમાં બિલકુલ ધ્યાન ના આપશો પ્રસંગમાં ધ્યાન આપો પૂરેપૂરું કંઈક કાનમાં જગ્યા હશે તો સારો શબ્દ અંદર એન્ટ્રી કરી દેશે તમારું ભાગ્ય સુધરી જશે શાંતિ જાળવે દરેક પોતપોતાની જગ્યા બેસી જાય तो जी कुबेर कब नहीं आवते धन केवल छोड़ संसार जीव तारण के कारण भजो मनुष्य तो जी अगम देश का पंखीड़ा धन बापा तू क्या भूलो भान गुरु शांति छज समाधि मां सारू छोड़ी ले था सद्गुरुदेव स्वाध्याय गमयति दोयला रे मारा गुरु ये बताया रे मारा गुरु ये बताया रे आजा पर जपना जपता रे उल्टाया पसमाया रे उल्टाया पसमाया रे जाना गुरु जी नो दरता रे दूर नजरों में आया जी दूर नजरों में आया जी ना चौकड़ी सुख मना चेरी रे वच लक्ष्मण रेखा जी वच लक्ष्मण रेखा जी नाभि कमल मूल
સંતોની કૃપાથી મળે ભક્તિ ભાવય પાર સંતોની કૃપાથી મળે ભક્તિ ભાવય પાર ગુરુ વિના જાતે ગુરુના દરબારમાં તો સંતોનો સાથ છે રાગ નિર્યા
નાગરિક આગેવાન પેલા ચૌધરીભાઈનું પણ સ્વાગત કરો છો અને પેલા ભાઈ આ તો શું છે કે ગામ છે તો જ આપણે છીએ અને ગામ ના હોય તો આપણે ક્યાંથી લક્ષ્મણભાઈ પણ એક જૂના જોગી અને આ ગામના નાગરિક સક્ષમ આગેવાન ઓમ જય ગુરુદેવા નમો જય ગુરુદેવા આરતી કરો માગે આરતી કરો માગે રામ કૌંતારા ઓમ જય ગુરુદેવા આપના રોજ
શાંતિદાસ બાવજી આ કૈવલ ધામમાં નિવાસ થયા હતા અને આજે 16મી પુણ્યતિથિ આપણે ઉજવી રહ્યા છીએ. ધન્ય છે આ ભૂમિને, બારિયાપલ્લી ગામને. આ ગામના તમારા ગામની અંદર સોમભાઈ 6 પ્રોગ્રામો ગયા, તમે અડધો વર્ષ લઈ લીધું. શાંતિદાસની એની બધી કૃપા છે. એમ કહેતા કે મેં એમને કીધું હતું કે તમે 6 પ્રોગ્રામો રાખવાની અંદર હતા, પણ એની બધી કૃપા અમને આપજો, આ બધા ભક્તોને એવી કૃપા કરજો કે તમારો પ્રોગ્રામ અમારો નેટવર્ક સુધી પહોંચે, એવી રીતે અમારી કૃપા કરજો. આવો તે બધે મારે પ્રશ્ન થયો બાપુની સાથે. અને આજે મોબાઈલો પર એ બધું થઈ રહ્યું છે. આપણો પ્રોગ્રામ નેટવર્ક પર સુધી જાય ને બાપુનો પ્રોગ્રામ જઈ લોકો જોઈ શકે. આ બારિયાફરી ગામનું જે એવું છે જોઈ શકે. એવો બાપુની કૃપા હજુ વધારે ઉતરશે. અને બાપુજીની કૃપા એવી ઉતરે આ ગામની અંદર કે આ ગામની અંદર એવી કૃપા કરે કે આ કઈ જોવા જેવું બની જાય. કૈવલ કૃપા એવી કૃપા કરે કે આ ગામને ધન્ય બનાવી દે. ધન્ય ઘડી ધન્ય અવસર આ ગામને. આ ગામ એવું ગામ છે. ભલે બાપુજી આજે આપણે અહીં બેઠા છીએ, આટલા બધા બેઠા છીએ આપણે તો, પણ જ્યારે બાપુજી અહીં બારિયાફળીની અંદર આવ્યા, બાપુજીનો વરઘોડો ઊંટ પર લાવ્યા હતા. એમાં બારિયાફળીના ગામવાળા લોકો કહે છે ઊંટ પર આવ્યું હતું ને, કાયમ પંથને હાલજો. બોલીએ સતગુરુ દેવ શ્રી ગુરુ શાંતિદાસ મહારાજ. ગુરુ શ્રી શાંતિદાસ મહારાજ કી જય. આજે જશુભાઈએ કહ્યું તેમ શાંતિદાસનો આ 16મો નિર્વાણ દિવસ છે અને આપણે એની રીત બતાવી અને એ રીત પ્રમાણે આપણે ચાલીએ તો આપણને સાર્થકતા મળે. પરમ ગુરુએ હમણાં કોકે ભજન ગાયું હતું ને કે સોહંગ સમો કોઈ બીજો નથી. આખી 14 બ્રહ્માંડની અંદર એ સદગુરુ છે, એ સોહંગ સ્વરૂપે છે. અને સોહંગ કઈ છે તો આપણે એને શોધીએ કાઢીએ તો આપણો કર્તા પદ સાથે આપણું મિલાન કરી આલે. આ અંશને અંશી પદ જોડે એને લિંક કરી આલે તો આ અંશ અંશી પદમાં સમાઈ જાય અને એ અંશી પદમાં સમાઈને ટળે. પરમ ગુરુએ કહ્યું છે કે હાડ અમાસ રગ લોહ ને ચર્મ એસી ન દેહ અમાસી સોહંગ સાહેબ નામ હમેરા નીજ કૈવલ પદવાસી. કૈવલ કરતા એ જે અંશ બનાવેલા છે એ પૈકીનો આ મોટામાં મોટો અંશ અને એની કૃપાથી આવે. સોહંગ સોહંગ ના ઉલટા કરો એમ કીધેલું છે, ઉલટા કરવાના તો એ ત્યાં ગુરુની કળ છે, ગુરુની ગમ છે. અને એ ગુરુ આપણને જો ગમ આપે અને ગુરુના બતાવેલા માર્ગે આપણે ચાલીએ, એમણે જે રસ્તો બતાવ્યો છે એનો આપણે અમલ કરીએ તો હાલ નહીં પણ ભવિષ્યમાં પણ આ અવતાર નહીં બીજા અવતાર પણ આપણને એનું ફળ પ્રાપ્ત થશે ને થશે. એ વ્યર્થ જવાનું એ પેલાને ખબર પડે કેમ આવ્યો છે ને એની પેલાને જોણ થાય છે, કારણ કે એની સુરતા કૈવલ કરતાના પદ વિશે એને લાગેલી છે. એટલે એને આ બાજુ અને તે બાજુ આ બધી અંદર અને બહારની બધી વસ્તુની એને ખબર પડે છે. એટલે
5-7 મિનિટ બાકી છે તો ભાઈ પૂરું કરીએ છે. પ્રસાદ ભાઈ તૈયાર થયો હોય જગતની અંદર પંથ ઘણા છે, મહાપુરુષો ઘણા છે, જ્ઞાન પણ ઘણું. એ જ્ઞાની પુરુષ જે છે એની કૃપા પેલા પર ઉતરી અને એટલે પેલા પાડો વેદ બોલ્યો. એટલે કૃપા ગુરુની, મહાપુરુષની, સંત પુરુષની મેળવવી એ આમ સહેલી પણ છે ને અઘરી પણ છે. કારણ કે જ્યાં સુધી રીઝે નહીં ને ત્યાં સુધી આપણને કશું બાપ હોય બેટા હોય, બાપની સેવા ના કરીએ તો બેટો મિલકત હાલે. એ બાપ રીઝે તો હયાતી માં આલી દે, પેલે ભાઈ આ લઈ જા, આ ખેતર તારું, આ મિલકત તારી, આ સોનું ચાંદી બધું તારું. પણ ક્યારે એ બાપ રીઝે તો આપણો જે બાપ છે એ રીઝે તો આપણું કંઈક કામ થાય. અને એને રીઝવવા માટે આપણે આ ભક્તિ કરવી પડે અને આ ભક્તિ કરીએ તો Hey,
સતગુરુ ને આવજો આવો ત્યારે તમારી સાથે સદા ગુરુને આવજો કન્યા જમાડજો દાદ દેવકના મંદિર આગે કુમ કુમ પગલા પાડજો બાપુ વેલા વેલા આવજો ભાઈયા ભાઈ કે ગુરુ નદીદા વેલા વેલા દાદ દેવકને વેજે કરી હરગાવજો કન્યા જમાડજો વેલા આવજો ભાવના ભોજનિયા જમવા ગુરુજી વેલાયા આવજો મંદિર યાદે કુમ કુમ પગલા પાડજો દાદા દેવકના મંદિર આજે કુમ કુમ પગલા પાડજો મંદિર યાદે કુમ કુમ પગલા પાડજો દાદા દેવકના મંદિર આજે કુમ કુમ પગલા પાડજો જપીલો ને માળા ને ગમ વાળા હો કૈવલ સાહિબ તું બોલ સત કૈવલ સાહિબ તું બોલ સત કૈવલ સાહિબ તું બોલ સત કૈવલ સાહિબ તું બોલ જૂઠા જગની માયા તું છોડ સત કૈવલ સાહિબ તું બોલ જૂઠા જગની માયા તું છોડ સત કૈવલ સાહિબ તું બોલ એ તને મળ્યો પુરવનો કોલ સત કૈવલ સાહિબ તું બોલ તને મળ્યો પુરવનો કોલ સત કૈવલ સાહિબ તું બોલ 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 તને મળ્યો પુરવનો કોલ સત કૈવલ સાહિબ તું બોલ તને મળ્યો પુરવનો કોલ સત કૈવલ સાહિબ તું બોલ એ તારી વાણીને વર્તનમાં તો સત કૈવલ સાહિબ તું બોલ તારી વાણીને વર્તનમાં તો સત કૈવલ સાહિબ તું બોલ 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 તારી વાણીને વર્તનમાં તો સત કૈવલ સાહિબ તું બોલ તારી વાણીને વર્તનમાં તો સત કૈવલ સાહિબ તું બોલ કૈવલ ભક્તિની મસ્તી માંડો સત કૈવલ
કૈવલ સાહેબ તું